નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ત્વચા માટે ઘણા બધા લોકો ઘણી બધી વસ્તુઓને ટ્રાય કરતા હોય છે. જો તમે પણ ત્વચાને લઈને ચિંતિત છો તો આ વિડીયો તમારા માટે છે. તો જ્યારે વાત આવે ત્વચા ઉપર નેચરલ નિખાર લાવવાની, તો નેચરલ વસ્તુઓ જેટલી અસર કરે છે એ ઝડપથી સ્કિન કેર પ્રોડક્ટ અસર નથી કરતી. હવે આ નેચરલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ તો એવી હોય છે જેની અસર તમને ધીરે ધીરે દેખાશે, પરંતુ આ અસર જે છે એ કાયમી રહેશે. તો આજે આપણે વાત કરીશું આવી જ ઘરગથ્થુ ઉપાય વિશે. હવે આમાં રિઝલ્ટ તો તમને તુરંત જોવા મળશે, પરંતુ આડઅસર પણ નહીં થાય. હવે એવી જ વસ્તુઓમાંની એક એટલે કાચું દૂધ. તો કાચા દૂધથી તમારી ત્વચાને અઢળક ફાયદા થઈ શકે. જો કાચું દૂધ તમે સ્કિન કેરમાં યોગ્ય રીતે યુઝ કરો છો તો તમને અસર ચોક્કસપણે દેખાશે. હવે આ જે કાચું દૂધ છે, એક તો એ નેચરલ વસ્તુ છે જેનો ઉપયોગ તમે ત્વચા ઉપર કરશો તો તમને કોઈ પણ પ્રકારના નુકસાન થવાની ચિંતા નહીં રહે. હવે કાચું દૂધને લોકો અલગ અલગ રીતે ચહેરા ઉપર એપ્લાય કરે છે. મોટાભાગના લોકો શું કરશે કે દૂધમાં કોઈ વસ્તુ મિક્સ કરશે અને બાદમાં એનો ઉપયોગમાં લેશે. જો તમારે બેસ્ટ રિઝલ્ટ જોઈતું હોય તો આ કાચું દૂધને કંઈ પણ વસ્તુ એડ કર્યા વગર ડાયરેક્ટ તમારા સ્કિન ઉપર એપ્લાય કરો. હવે તમારે શું કરવાનું કે દૂધ ખરીદી લાવો એટલે ગરમ કર્યા વગર થોડું દૂધ અલગ રાખો. કાચા દૂધથી તમને ચોક્કસપણે ફાયદો દેખાશે. આ કાચા દૂધથી ત્વચાને થતો ફાયદો જો જોવો હોય તો રાત્રિના સમયે દૂધ તમારે ત્વચા ઉપર લગાવો. તમારે શું કરવાનું કે રાત્રિ દરમિયાન તમારે સૂતા પહેલાં ચહેરા ઉપર અને ગરદન ઉપર એને સારી રીતે લગાડી દો. દૂધને આખી રાત ત્વચા ઉપર રાખી શકાય. જો તમે સાફ કરવાના હો તો 30 મિનિટ પછી ચહેરો સાફ કરી શકાશો. તમે આ રીતે જો ચહેરા ઉપર નિયમિતપણે દૂધ અને એ પણ કાચું દૂધ એપ્લાય કરશો તો નિખાર વધશે, તમારા ચહેરાની ડ્રાયનેસ દૂર થશે. રાત્રિ દરમિયાન ત્વચા ઉપર કાચું દૂધ લગાડવાથી એજિંગના લક્ષણો પણ ઓછા થશે. હવે લાક્ષણિકતા એ છે કે મોટાભાગના લોકોને કાચું દૂધ સૂટ કરે છે, તેથી કોઈ પણ વ્યક્તિ આ કાચા દૂધનો ઉપયોગ કરી શકે છે. પરંતુ જો તમારે એનો બેનિફિટ વધારે રાખવું હોય તો તમારે એની અંદર કોઈ પણ વસ્તુ એડ નહીં કરવાની. તમે ઈચ્છો તો રાત્રે સૂતી વખતે આ કાચા દૂધને એપ્લાય કરી શકો, જેથી કરી તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.